નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ગુજરાતીના કેટલાક કન્ફ્યુઝન પોઈન્ટ વિશે વાત કરીશું। તો મિત્રો, વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। તો આપણે પહેલો કન્ફ્યુઝન પોઈન્ટ જોઈએ તો ગાય ગોહરીનો મેળો એ ગરબાડા દાહોદની અંદર ભરાય છે। તેવી જ રીતે ગોળ ગધેડાનો મેળો જે જેસવાડા એ પણ દાહોદની અંદર ભરાય છે। ત્યાર પછીનો કન્ફ્યુઝન પોઈન્ટ છે આપણો ધર્મ એ કૃતિ આનંદ શંકર ધ્રુવની છે, જ્યારે આપણો ઘડીક સંઘ એ દિગીશ મહેતાની છે, આપણા કવિઓ એ કેકા શાસ્ત્રીની છે અને આપણો વારસો અને વૈભવ એ મનુભાઈ પંચોલીની કૃતિઓ છે। ત્યાર પછીનો કન્ફ્યુઝન પોઈન્ટ છે આત્મ નિમંજન જે ઉમાશંકર જોશીની કૃતિ છે, આત્માના ખંડેરી એ મણિલાલ દ્વિવેદીની કૃતિ છે, આત્મકથાના ટુકડા એ ઇન્દુલાલ યાજ્ઞિકની કૃતિ છે અને આત્મકથા એ ફાધર વાલેસની કૃતિ છે। ત્યાર પછીનો કન્ફ્યુઝન પોઈન્ટ છે હિન્દ છોડો શબ્દ આપનાર વ્યક્તિ કોણ હતા? તો કે યુસુફ મેહર અલી। હિન્દ છોડો આંદોલનની શરૂઆત મુંબઈના કયા મેદાનથી થઈ હતી? તો કે ગોવાળિયા ટેન્ક મેદાનથી। હિન્દ છોડો આંદોલનમાં પત્રિકા લખવાનું કામ કોણ કરતું હતું? તો કે ઉત્સવભાઈ પરીખ અને ઉમાશંકર જોશી। ત્યાર પછી આપણે જોઈએ કે કયા મચ્છર કરડવાથી કયા રોગો થાય છે? તો એમનો પહેલો કન્ફ્યુઝન પોઈન્ટ છે મેલેરિયા એ માદા એનાફિલિસ નામના મચ્છરથી થાય છે। તેવી જ રીતે એન્સેફેલાઇટીસ એ ક્યુલેક્સ નામના મચ્છરથી કરડવાથી થાય છે। ડેન્ગ્યુ એ એડિસ નામના મચ્છર કરડવાથી થાય છે। ચિકનગુનિયા એ પણ એડિસ મચ્છર કરડવાથી થાય છે। યલો ફીવર એ પણ એડિસ મચ્છર કરડવાથી થાય છે। ત્યાર પછી ફાઇલેરિયા એ એડિસ અને ક્યુલેક્સ નામના મચ્છર કરડવાથી થાય છે। તો મિત્રો, આ હતા આપણા ગુજરાતીના કેટલાક કન્ફ્યુઝન પોઈન્ટનો વિડીયો। તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં।